આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન હશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનની 2 દિવસની મુલાકાતે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહીની ભાવનાનો સન્માન કરવાનો ઉત્સવ છે. વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી વિપક્ષના 10 સંસદોને બરતરફ કરાયા. અને મહિલા હોકી ઇન્ડિયા લીગમાં આજે JSW સુરમા હોકી ક્લબ અને શ્રાચીરાડ બંગાળ ટાઇગર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક્સ પર રાત્રે 9:30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાસિકમાં સહકાર ક્ષેત્રની વિવિધ પહેલનો આરંભ કરાવ્યો. શ્રી શાહે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 નિમિત્તે ગોરેગાંવમાં આયોજિત સેમિનારમાં શ્રી શાહે જણાવ્યું કે ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહેશે. नरेंद्र मोदी जी ने सहकारिता मंत्रालय का गठन किया, चीनी मिलों के लिए इथेनॉल की योजना लाए, इनकम टैक्स का मसला हल किया, पैक्स का कंप्यूटराइजेशन किया, पैक्स के मॉडल बायलॉज आए और पैक्स को मल्टी डायमेंशनल गतिविधियों के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने किया है. કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડતા આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. કરીમનગરના 5 વિભાગોમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ 6,000 પાણીના જોડાણો 24 કલાક પીવાનું પાણી પૂરું પાડશે. હૈદરાબાદથી અગાઉ કરીમનગર પહોંચેલા શ્રી ખટ્ટરે શહેરમાં 12.35 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બહુહેતુક ઇમારતનું અને 22 કરોડ રૂપિયાના ખર્ચે રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી કે ઇન્ડિયા એનર્જી વીક IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઇવેન્ટ હશે. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ઇવેન્ટનું આયોજન કરાયું છે. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન યશોભૂમિ દ્વારકા નવી દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમ ઉર્જા ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ મેળાવડો બનશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સહભાગિતા એ બંને દેશો વચ્ચેની મિત્રતાને સમર્પિત રહેશે. રાષ્ટ્રપતિ પ્રબોવો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે 4 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે ભારત પહોંચ્યા હતા. સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે જણાવ્યું કે આ અરજી મુસદ્દો નબળો હતો અને અરજદારને વડી અદાલતનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ અરજીમાં TDS માળખાને મનસ્વી અને અતાર્કિક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારત રત્ન કર્પૂરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા અને તેમણે અનામતનો અમલ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્પૂરી ઠાકુરે તેમનું સમગ્ર જીવન સામાજિક ન્યાય માટે સમર્પિત કર્યું હતું. આકાશવાણી અને દૂરદર્શન 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પરથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઇવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. લાઇવ કવરેજનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર વેવ્સ OTT પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે. જ્યારે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા લાઇવ કવરેજ માટે
કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શ્રી જાજુએ આકાશવાણી અને દૂરદર્શનની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ ઉપપ્રધાન કાર્યપદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની 2 દિવસની મુલાકાતે છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વિદેશ સચિવ ચીનમાં તેમના સમકક્ષ ઉપમંત્રી સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહીં, પરંતુ તે લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે. 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે, કારણ કે ભારતીય ચૂંટણી પંચ રાષ્ટ્રની સેવાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે વર્ષ 2024માં વિશ્વએ ભારત તરફ આશ્ચર્યથી જોયું હતું, કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 64 કરોડ 60 લાખ લોકોએ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. હોબાળાને પગલે વિપક્ષના 10 સાંસદોને વકફ સુધારા બિલ 2024 પર સંસદની સંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, દ્રવિડ મુનેત્ર કઝગમના A. રાજા, કોંગ્રેસના નાઝીર હુસૈન અને ઇમરાન મસૂદ તેમજ સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાનો સમાવેશ થાય છે. ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ વિપક્ષી સભ્યોને સભામાં તેમના વર્તન અંગે સવાલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કલ્યાણ બેનર્જીએ પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સામે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે સંયુક્ત સંસદીય સમિતિના સદસ્ય નિશિકાંત દુબેએ વધુમાં આ મુજબ જણાવ્યું. मीर वाइज वहाँ बैठे रहे, मीर वाइज के सामने इन लोगों ने हंगामा किया. जेपीसी का समय विंटर सेशन के लिए था. मैंने आज कहा कि विंटर सेशन के लिए यदि समय था तो उसको एक्सटेंड किया गया. अपोजिशन जो मेजोरिटी है उसकी आवाज को दबाना चाहती है, हल्ला हंगामा करती है, या किसी विषय पर बात नहीं करना चाहती है. और 27 की मीटिंग जो है सभी लोगों का मतलब मैक्सिमम मेजोरिटी ऑफ मेंबर्स जो है उनका ये सजेशन है कि 27 की मीटिंग होनी चाहिए. और मुझे लगता है कि चेयरमैन वही डिसाइड करेंगे. 27 को मीटिंग होगी. મહિલા હોકી ઇન્ડિયા લીગમાં ઓડિશા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજે JSW સુરમા હોકી ક્લબનો સામનો શ્રાચી રાઢ બંગાળ ટાઇગર્સ સાથે થશે. પુરુષ વર્ગમાં રાત્રે 8:15 વાગે શ્રાચી રાઢ બંગાળ ટાઇગર્સ અને વેદાંત કલિંગા લાન્સર સામસામે ટકરાશે. યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરુષ અને મહિલા ટીમનું સન્માન કર્યું હતું. બંને ટીમોએ તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ ખો-ખો વિશ્વકપ જીત્યો હતો. શ્રી ખડસેએ પુરુષ અને મહિલા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે દેશની પરંપરાગત રમતની જીત છે અને તેમણે આશા વ્યક્ત કરી કે ખો-ખો ઓલિમ્પિક ગેમ્સમાં તેનું સ્થાન મેળવશે. ये जीत एक सफलता है हमारे एक ट्रेडिशनल गेम की जो आज दुनिया के प्लेटफॉर्म तक पहुंचा है. दुनिया भी इसे देख रही है और ज़्यादा से ज़्यादा देशों तक ये खेल पहुंचे. हमारा हर गांव का बच्चा ये खेल को लेके आगे जाए. પહેલીવાર ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરાના 6 વિદ્યાર્થીઓ 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજરી આપશે. ઓબીસી કલ્યાણ વિભાગના નાણાકીય સહયોગથી વિદ્યાર્થીઓ આવતીકાલે દિલ્હી જવા રવાના થશે. અગરતલામાં આયોજિત એક કાર્યક્રમમાં ઓબીસી કલ્યાણ મંત્રી સંતના ચકમાએ તમામ 6 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. સૈફ અલી ખાન હુમલા કેસમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીકુલ ઇસ્લામ શહેજાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. અદાલતે અવલોકન કર્યું કે આ કેસમાં અન્ય પરિણામી પાસાઓની તપાસ કરવી જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહેશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનની 2 દિવસની મુલાકાતે જશે. વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી વિપક્ષના 10 સાંસદોને બરતરફ કરાયા. અને મહિલા હોકી ઇન્ડિયા લીગમાં આજે JSW સુરમા હોકી ક્લબ અને શ્રાચી રાઢ બંગાળ ટાઇગર્સ વચ્ચે મુકાબલો.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.